ગુરુ મંત્ર લઈએ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. સદગુરુ સ્વામી નમો નમઃ. ધ્યાનના માધ્યમથી આ જીવનની ભવાટવી ભટકણ બંધ કરી ને ચિન્માત્ર સત્તા જે પોતાનું સ્વરૂપ છે એમાં સ્થિતિ કરવા માટેના આપણા અભ્યાસને ત્યાં સુધી લઈ જઈએ કે મન ભટકવાનું રોકાઈ જાય. મનને એવું પોતાનું ઠેકાણું ગોતી લઈએ કે બધું શાંત, મન શાંત, તન શાંત, પ્રાણ શાંત. जर्रे जर्रे में है नूर जिसका, हर पल हर जगह પોતાને શોધી અને સ્વસત્તામાં સ્થિતિ રાખીએ. ધ્યાન માટે પ્રાણના, મનના અલગ અલગ પ્રયોગો આપણે કરીએ છીએ. સ્થિરતા માટે ક્યાંક શ્વાસને સ્થિર કરીએ છીએ, કોઈ વખતે શરીરને સ્થિર કરવાની વાત કરીએ છીએ. મૂળ વાત એ છે કે આપણા ચેતનાના સ્તરને, ચેતનાને અલગ અલગ હુંમાં આપણે ફસાવી દીધો છે. એ બધી વિખરાયેલી ચેતનાને એક જગ્યાએ એકત્રિત કરીએ. પોતાના સ્વસ્વરૂપમાં આપણે કોણ છીએ તે જાણી લઈએ. हो वासी उस देश को जहां पार ब्रह्म का खेल, दिया गम का जले बिन बाती बिन तेल. પણ આપણી ચેતનાને, મૂર્ખાઓએ પોતાની ચેતનાને દેહની સાથે લગાડી દીધી. થોડાક હોશિયાર અને ડાયા લોકોએ પોતાની ચેતનાને બુદ્ધિ અને મનની સાથે લગાડી દીધી. અને ધ્યાની અને જ્ઞાનીએ પોતાની ચેતનાને સાક્ષીમાં રાખી દીધી. આપણી ચેતના અલગ અલગ હુંમાં ફસાઈ ગઈ. એ વિખરાયેલી ચેતનાને એક જગ્યાએ કેન્દ્રિત કરીએ ધ્યાનથી. તે ચેતનાઓ એટલે વૃત્તિ. એ વૃત્તિને બધી જગ્યાએથી સમેટી અને એક જગ્યાએ લાવીએ. થોડો અભ્યાસ પોતાની સ્થિરતાનો થાય એટલા માટે શ્વાસને પોતાના ટેરવામાં લાવી
અને ઝીણો ઝીણો શ્વાસ સ્પર્શનો અનુભવ થાય છે તે કરીએ જોઈએ, સ્થિર રહીએ ત્યાં. મન તો વધારે ચંચળ છે, ખતરનાક છે, પણ પ્રાણ છે તે નિર્દોષ છે. એ પ્રાણની સાથે ચેતનાને પૂરા શરીરમાં યાત્રા કરાવીએ. જ્યાં જ્યાં ચેતનાને લઈ જઈએ ત્યાં ત્યાં જાગૃત રહીએ. મનમાં લઈ જઈએ તો એમાં જાગતા રહીએ અને મનને ભટકવા નું બંધ કરીએ. એવું પોતાની સ્થિરતાનું ઠેકાણું ગોતી લઈએ. આપણી ચેતનાને મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર, સહસ્ત્રાર્થ ચક્ર, જે 7 ચક્રો છે ત્યાં જ્યાં આપણને જે ચક્રમાં લઈ જવી હોય ત્યાં લઈ જઈ અને સ્થિત કરીએ. આપણી ચેતનાને કોઈ ઇન્દ્રિયોમાં લઈ જવી હોય તો ત્યાં સ્થિતિ કરીએ. આંખમાં જઈએ, એ ચેતનાને કાનમાં લઈ જઈએ, સ્પર્શમાં લઈ જઈએ, રસમાં લઈ જઈએ, ગંધમાં લઈ જઈએ, પણ એક જગ્યાએ સ્થિત કરીએ. એકાગ્રતાનું બહુ મોટું પરિણામ છે ચેતનાની એકાગ્રતા. કરતા 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 એ પરિચ્છિન્ન થયેલી ચેતનાની વૃત્તિ ધ્યાનથી સહસ્ત્રાર્થમાં લઈ જઈએ. કોઈ વખતે આજ્ઞા ચક્રમાં લઈ જઈએ, કોઈ વખતે સ્વાધિષ્ઠાનમાં લઈ જઈએ. બધાય ચક્રોમાં ઘુમાવી અને એક જ ચક્રમાં આવી અને રોકાઈએ. આપણે આપણા લક્ષ્યને, ધ્યાનને પૂરા શરીરમાં ઘુમાઈએ. હાથમાં, પગમાં, પીઠમાં, નાકમાં. મતલબ એ છે કે આપણે આપણા શરીરની ભૂમિકા અમને જાગતા રહીને જોઈએ. શરીરમાં આપણે જાગતા રહીએ. ધીરે 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 શ્વાસ પર આવીએ. થોડા મન ની સાથે પણ જાગતા રહીએ. શરીરને છોડી અને મનમાં કોઈ મંત્ર પકડી લઈએ. રામ, શ્યામ, અહમ, સોહમ, ગુરુદેવ, જે મંત્રને, જે શબ્દને પકડવો હોય તે પકડી અને પોતાના જીભથી બોલવાનો નથી અને લક્ષ કરીએ તે મંત્રનો. અને આપણી ચેતનાને મન સાથે સ્થિત કરીએ નામમાં, મંત્રમાં. ક્યાંક ક્યાંક મંત્રમાં રામ બોલતા હોઈએ તો રા બોલી અને અટકીએ, વચ્ચે ગેપ રાખીએ, પછી મ બોલીએ. ધીરે 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 સદગુરુ બોલતા હોઈએ મંત્રમાં તો સદ બોલી અને વચ્ચે મૌન રહીએ અને પછી ગુરુ બોલીએ. પણ સાવધાની લાવીએ. મન દ્વારા એક જ સંકલ્પ, એક જ મંત્રનો, કેવળ નામ ભજ. ફક્ત નામ ભજીએ, નામમાં ધ્યાન લગાવીએ, શબ્દમાં ધ્યાન લગાવીએ, સુરતીમાં જાગીએ, ચેતનામાં
આપણી ચેતનાને નામમાં, શબ્દમાં, સુરતીમાં લગાવીએ. ધીરે 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 આપણે આપણને ત્યાં લઈ જવાના છીએ કે જ્યાં આપણે છીએ. આપણી ગતિ આપણને માનીએ છીએ, પ્રાણ ને મન સાથે આપણે આપણને ચાલતા માનીએ છીએ. ત્યાં બ્રેક લગાવીએ અને રોકાવાનો અનુભવ કરીએ, ફરી ચાલીએ, જગતમાં જઈએ, ઇન્દ્રિયોમાં જઈએ, અનુભવમાં જઈએ, પણ સાથે સાથે બધે સ્થિરતાનો અનુભવ કરતા જઈએ. આ અભ્યાસ કરતા કરતા ધીરે ધીરે મનમાં જે સંસાર ભરેલો છે તે જૂઠો લાગવા લાગશે. અને જ્યારે આ સંસાર નામની વસ્તુ જૂઠી છે જેની સમજમાં આવી જાય ત્યારે સંસાર સ્વપ્ન લાગે છે. જેને સમજમાં આવી ગયું કે હું ચેતન છું અને બીજી બધી સમજો સંસારની છે એ સ્વપ્નવત છે, ફક્ત એટલું જ સમજમાં આવે કે હું ચેતન છું, હું ચેતન છું, હું ચેતન છું. અને સાથે સાથે એવી સમજને પણ વિકસાવીએ કે હું બધે છું, સર્વત્ર છું, હું વ્યાપક છું. હું ચેતન છું ત્યાં લક્ષ કરીએ અને સમજીએ કે હું ચેતન છું. હું બધે છું ત્યાં પણ લક્ષ કરીએ અને સમજીએ કે હું વ્યાપક છું. મારા વગર બીજું કાંઈ જ નથી, હું સદાય છું એને લક્ષ કરીએ ત્યારે સમજીએ કે હું અસંગી છું, નિર્વિકાર છું. ધ્યાનના સમયે આ ધ્યાન કરી અને ગહેરાઈથી અંદર છાપ પાડીએ અને સમજીએ કે હું વ્યાપક છું. ભલે શ્વાસમાં સ્મરણ કરીએ પણ સમજદારી કે હું ચેતન છું. અને હું ચેતન છું ત્યાં સુધી તો હું ધ્યાનના સહારે, શ્વાસના, પ્રાણના સહારે ચાલ્યો અને છેલ્લા ચરણમાં એક ઠેકડો એવો લગાવવાનો છે કે હું કાંઈ જ નથી. નથી કોઈ શ્વાસનો સહારો, નથી કોઈ ઇન્દ્રિયોનો સહારો, કોઈ સહારો નથી, કોઈ આધાર નથી. હું સર્વાધાર છું. એકદમ છલાંગ લગાવવાની છે અને ચેતન છે, સર્વત્ર છે, સર્વનો દ્રષ્ટા સાક્ષી છે અને સર્વે વ્યાપક છે. અને એ સમયે એ અનુભવ કરતા કરતા મનને ક્યાંયથી હટાવવાનું નથી, મનને ક્યાંય લગાવવું નથી. એક સાથે મનને ફેલાવા દઈએ. જેમ નાનકડું ટીમ્પું સમુદ્રમાં સમાઈ જાય, પાણીનો પરપોટો ફૂટી જાય અને સાગર બની જાય, પાણીનો તરંગ મટી જાય અને પાણી બની જાય. આપણે મનને ક્યાંયથી હટાવવાનું નથી ને લગાવવાનું નથી. એ મન પોતાનામાં શાંત થઈ જાય અને ખ્યાલ આવી જાય કે હું ચેતન છું. મન જેવું કાંઈ છે જ નહીં, મન છે તે જ હું છું. અને એ સમયે એના દ્રઢ કરવા માટે અનુભવ કરીએ કે હું અશરીરી છું.
ફક્ત ચેતન છું, હાથ નથી, પગ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, અહંકાર નથી, ફક્ત હું બ્રહ્મ છું, હું વ્યાપક છું, નિર્વિકાર છું, અચલ છું. પણ મનની સાથે જ્યારે ચેતન મળે છે તો ચાલવા લાગે છે. મન વગરનું ચેતન છે એ અચલ લાગે છે. પાણી પોતે જો લહેર બની જાય છે તો એનામાં ચાલવાપણું આવી ગયું, પણ વગર લહેરનું પાણી છે તે શાંત છે. એ વાત ઉપર ધ્યાન દઈએ. પોતાની સ્વસ્વરૂપની એક જ છેલ્લી સ્થિતિ જે છે એ છે કે હું એક જગ્યાએ છું કે જ્યાં કશું જ કરવાનું નથી. જો આપણે મન થઈએ છીએ તો ચાલીએ, કોઈ વખતે ઉપર નીચે, આ બાજુ બીજી બાજુ, ડાબા જમણા. પણ જ્યારે મન ચેતનમાં લીન થઈ જાય, પોતાના સ્વસ્વરૂપમાં ખોળામાં ઊંઘી જાય, ત્યારે કહીએ કે મન તું પોતે જ્યોતિ સ્વરૂપ છે. મતલબ એ થયો કે હે મન, તું પોતે ચૈતન્ય રૂપ છે, તું જ ચેતન છે. અજ્ઞાનનો પડદો હટાવી માયાને એક સાઈડમાં રાખી અને જોઈએ કે મન હતું કે હું હતો. મન હતો ત્યાં વૃત્તિ હતી, જીવાત્મા બની ગયો, દુખી દુખી રોવાનું ચાલુ હતું. પણ મેરે અપને સિવા કુછ નહીં, તો તે ચેતન છે, તે જ હું છું, બ્રહ્મ છું પોતે. ચેતન જ્યારે મન બની ગયો, મન તરીકે સ્વીકાર કરી લીધો પોતાનો, ત્યાં સુખ દુઃખ, ચાલવાનું રોકાવાનું, જન્મ મરણ દુઃખ, આદિ વ્યાધિ, આ બધું. સૂર્ય જ્યારે પ્રતિબિંબ બની જાય છે ત્યારે તે હલવા ચાલવાનું એને જણાય છે, સુખી દુઃખી થાય. પણ પ્રતિબિંબમાં કાચ વગરનો બની જાય સૂર્ય તો તે અચલ છે, સ્થિરતા છે એની. આપણે ધ્યાન આપીએ કે કોણ છીએ આપણે, આપણે ચાલીએ છીએ કે અચલ છીએ. જો આપણે મન છીએ તો ચાલીએ છીએ, અમન છીએ તો અચલ છીએ. વૃત્તિ છે તો ચાલવાનું છે, નિવૃત્તિ છે તો અચલતા છે. આપણે હું છીએ, જીવાત્મા છીએ, અહંકાર છીએ તો નાનકડા છીએ, 5.5 ફૂટના છીએ. ચેતન છીએ તો આપણે વ્યાપક છીએ, આકાશ જેવા છીએ. આપણે ફેલાઈ જઈએ, એક સાથે સંપૂર્ણ બ્રહ્માંડની સાથે તાદાત્મ્ય કરી લઈએ કે જે અસીમ છે. આપણે આપણી વ્યાપકતાનો અનુભવ કરી લઈએ એક સાથે સંપૂર્ણ બ્રહ્માંડમાં, એક જ છીએ. અહીંયા ત્યાં, હું તું તે, મારું તારું, આ બધા ભેદો મટાવી અંદર બહાર એક રસ જો ચેતન ભરપૂર, બધા ભેદો મટાવી દઈ અને અભિન્ન થઈ જઈએ. બ્રહ્માંડથી અભિન્ન, બ્રહ્માંડની સાથે ચોંટી જઈએ. બ્રહ્માંડને આલિંગન કરીએ, એક થઈ જઈએ. પણ વ્યક્તિ તરીકે નહીં, બ્રह्मांड का व्यापकता સાથે છોડીએ દેહને, બ્રહ્માંડની સાથે એક થઈ જઈએ. છોડીએ આકારને, નિરાકાર સાથે એક થઈ જઈએ. આકાશથી એક બની જઈએ. દેહથી, નામથી, રૂપથી, ગુણથી, આકારથી अभिन्नता, एक का अहम द्वितीयो नैन न अस्ति, मेरे अपने सिवा कुछ नहीं.
આકાશના કોઈ આકાર નથી, વ્યાપક છે તો વૃત્તિને આકાશ આકારની બનાવીએ, વ્યાપક. ફક્ત આકાશનો અનુભવ કરીએ એમાં નથી ચંદ્રમા, નથી સૂર્ય, નથી તારા, નથી કોઈ વાદળ, નથી પહાડ, નદી, ફક્ત કાંઈ નથી એવો અનુભવ કરીએ. પોતાનામાં મસ્ત રહીએ. ટેમ્પરરી ધ્યાનમાં નહીં, પૂરા જીવનમાં. અને જાણી લઈએ કે હે વાसी, मैं उस देश का जहां पार ब्रह्म का खेल, जहां दिया जले अगम का बिन बाती बिन तेल. अचलता, व्यापकता, असंगता, चेतनता, ત્યાં અમન છે, ચેતન પોતે છે. પણ જ્યારે ભ્રાંતિ લાગે છે કે હું મન છું, હું દેહ છું, સંકલ્પો વૃત્તિઓમાં ફસાઈએ અને ભવાટવી ઊભી કરી રાખીએ છીએ. માન્યો આજ સુધી ભ્રાંતિમાં, અજ્ઞાનમાં કે પરમાત્મા મારાથી નોખો છે અને આકાશમાં બેઠો છે. અરે જે મન હતું તે જ આપણું પોતાનું પરમાત્મા સ્વરૂપ છે. માન્યું આજ સુધી કે હું અજ્ઞાન છે, જન્મ મરણ છે, સુખી દુઃખી થઉં છું, કે મનને આધારે, વૃત્તિના આધારે માની લીધું. પણ જ્યારે બહુ અંધારું હોય અને સૂર્ય ઉગે છે તો અંધારું રહે નહીં. એમ પોતાના સ્વરૂપની સ્થિતિમાં નથી કોઈ મન, નથી જીવાત્મા, નથી અજ્ઞાન, નથી જગત, નથી સંસાર. मेरे अपने सिवा कुछ नहीं. ફક્ત પોતાનામાં સ્થિતિ કરીએ, પોતાનામાં જાગીએ. સૂર્ય ઉગે છે તો અંધારાને નષ્ટ કરવા જતો નથી. પોતાનામાં ઉગવું, પોતાનામાં જાગવું. ફક્ત અજ્ઞાનનો દીવો બુઝાય અને અજ્ઞાનનો બનેલો હું એવી કોઈ વસ્તુ પરમાત્મા વગરની કે પરમાત્માના સત્તાથી અલગ છે નહીં અને બીજું કાંઈ છે નહીં. પોતાનો બનેલો વ્યક્તિગત હું, નાનકડો સીમિત હું, તેનો નાશ થાય. અને હું અહમ રૂપ નથી, હું ચૈતન્ય રૂપ છું. અરૂપ છું, શુદ્ધ છું, નિર્વિકાર છું, અનંત છું. અને અજ્ઞાન તો ફક્ત મારો વિલાસ છે, મારો લીલા છે. અહમ વૃત્તિ, હું વૃત્તિ એવી ફક્ત સ્ફૂર્ણ હતી, તે વ્યાપક બની ગઈ. હું સદાય સાક્ષી છું, સદાય સાક્ષી છું, સદાય સાક્ષી છું. સચ્ચિદાનંદ ભગવાનની જય.